5 મહિના પછી આજે આપણું ઘરનું જમવાનું જમશું. તો આ જોઈએ આપણે જમવામાં શું શું છે. એમને બનાવ્યું નથી કાંઈ સ્પેશિયલ, પણ જે દિવસે બનાવેલું હતું એનું જ આપણે ખાશું. પણ ગામડાની અંદર જે આપણે જે ખાવા ઘરનું ખાઈએ ને એના જેવું દુનિયાના ગમે છેડામાં જાઓ એનાથી ઉત્તમ જમવા તમને ક્યાંય નહીં મળે. એટલે હું ત્યાં ઘરનું જમવાનું એટલું મિસ કરતો, પણ આજે ફાઇનલી 5 મહિના પછી ઘરનું દૂધ અને ઘરની છાશ ખાશું. તમે જુઓ જમવાની અંદર શું શું જમવામાં છે. રાયતું અને ઘઉંની રોટલીઓ છે અને છાશ છે. પણ જે ગામડાનું જમવાનું છે ને એનાથી ઉત્તમ કંઈ જ નથી. તમે કોઈ પણ હોટેલનું રેસ્ટોરન્ટનું કંઈ પણ ખાઈ લો, જે ગામડામાં બનેલું હોય ઘરના જે હાથે બનેલું હોય એના જેટલું એકે ઉત્તમ નથી જમવાનું. ઘરનું આપણે જમી લીધું. હવે 2 દિવસથી નાહ્યા નથી ટ્રેનની સફરમાં. મેં ટ્રેનની અંદર વિડીયો નહીં બનાવ્યા, થોડા પ્રાઇવસીને કારણે. જેવા ઉતરેલે ટ્રેનની અંદર આપણે ઓળખીતા મળ્યા હતા કે મને કે ડીએસબી છો. એક ભાઈએ તો એમ કીધું કે તમે આપા ભરવાડ છો, ને એમને ડીએસબી મારે ઇન્સ્ટા આઈડીનું નામ ના આવડ્યું એટલે ડાયરેક્ટ એમને એમ કીધું કે તમે આપા ભરવાડ છો. એટલે મેં આ કરી. પછી એમને મને સીટ આપી રાતે, કેમ કે મેં ઇમરજન્સી લીવમાં નીકળ્યો એટલે મારી સીટ કન્ફર્મ નથી. બીજા એક ભાઈ હતા આર્મીમાં જ હતા, એ બી સવારે મને મળ્યા હતા. એમને મને ઓળખી જોઈએ તો એમને એમ જ કીધું કે ડીએસબી છો તમે. પછી મેં એમને ના પાડી પહેલાં તો કે ના હું યુપીથી છું. તે કે મારા દોસ્ત છે તમારા જેવો ડીએસબી, એટલે મેં કીધું. પછી મેં માન્યું કે ના હું જ છું ડીએસબી. પછી એમને વિશ્વાસ નહોતો થતો. પછી એમને એ અહીંયા સિદ્ધપુર ઉતરવાના હતા, પણ એમની સીટ મને એમને આપી એટલે હું મહેસાણા ઉતર્યો, એમની સીટમાં બેસી. બહુ થઈ ગઈ વાતું. હવે આપણે નહીં લીધું. નહીં ને પછી નાનો ભાઈ આવે છે પેસો ચારવા ગયો, એ આવે એટલે આપણે જોઈશું એનું રિએક્શન. એને જો કોઈ કહી ના દે ને તો રિએક્શન સારું આવશે. ન કરે તમે આગળ તો જોયું રિએક્શન બધાના. હવે ભાઈનું જોઈ લેજો. ત્યાં સુધી આપણે નહીં એકદમ ફ્રેશ થઈ જાય. કન્યાને 3 દિવસથી ચાર્જ નહીં કર્યું, આપણે ચાર્જ લગાવી દઈએ ને. ઘડિયાળ ચાર્જ થઈ ગઈ છે. ગુજરાતમાં ગરમી વધારે છે એટલે અહીંયા ઉપર તો અમે એ રીતે હતું બરફમાં કે દરરોજ ગરમ પાણીએ નાહવાનું, અને એ દરરોજ ના નાહતા, ક્યારેક ક્યારેક નાહવાનું ટાઈમ મળે ત્યારે. કેમ કે ત્યાં દરરોજ નહીં તો આપણે માદા પડવાના જ છે. અહીંયા તો ઠંડા પાણીથી નાહવું પડશે. હવે બોડી ક્લાઇમેટ થાય 2-3 દિવસ પછી આપણે બહાર ફરવા જઈએ કેમ ને કે અત્યારે, કેમ કે અચાનક ઉપર ઠંડીમાંથી ગરમીમાં આવે એટલે આપણું બોડી એટલી કેપેબલ ના હોય આટલી અચાનક ગરમી સહન કરવા માટે. ચલો નહીં લીધું છે આપણે હવે. અને મીટિંગ અહીંયા તો જામીજી છે. જો તમને બતાડો, બધાનો પરિચય કરાવો. આ છે મારા કાકા, જે મારા પપ્પાથી બીજા નંબરના ભાઈ છે, નાના. આ મારા પપ્પા, આ મારી નાની બેન, આ મારા દાદીમાં. કેમ છો દાદીમાં? મજામાં? આ મારા મોટા બેન, આ મારા કાકાની 2 દીકરીઓ, એમનો ભાઈ નહીં ધોઈને ભાઈના નાના ભાઈના કપડાં પહેરી લીધા છે અને બેઠા છે મારા કાકા. એમનું એકવાર ઇન્ટરવ્યૂ લઈ લે. હાથીભાઈ બોલો ભાઈ, કેમ છો ભાઈ? મજા મજા એકદમ. આ મારા કાકા હે એકદમ રમોજી માણસ, એકદમ ભોળા માણસ. એમ ભગવાનના માણસ કહેવો તો કઈ કાંઈ. કેમ કે કોઈ પણ મનમાં પાપ નહીં, એકદમ નિષ્પાપી. એમ ગમે એ વ્યક્તિ હોય એમની પાસે એકદમ સરળ સ્વભાવથી વાત કરે. પહેલાં બધાની કોમેન્ટ આવતી હતી કે આ કાકા આર્મીમાં છે. મેં વિડીયો અપલોડ કર્યો હતો, એકવાર ફોટો પણ અપલોડ કર્યો હતો હંકારે. તો મારા કાકા છે અરે, તો તમે પહેલાં આર્મીમાં હતા? બધાની કોમેન્ટ એ રીતે આવે. તમે આર્મીમાં પહેલાં નોકરી કરી હતી? ના ભાઈ, નથી કરી. ના. અમારા ભરવાડ સમાજનો એવી પહેલાંથી એવો ખોરાકી હોય અને ઉછેર એવો હોય કે પહેલાંથી જ એમ પહેલવાન લાગે. એમ જાણે અખાડાની અંદર પહેલવાન જે હોય ને તૈયાર થતા હોય ને એ રીતે પહેલવાન લાગે. એટલે પહેલાંનું એવું જેટલા લોકો હતા પહેલાંના જે ખોરાકની અંદર નહીં કોઈ દવાયું કે નહીં કોઈ પણ પ્રકારનું બહારનું ખાવાનું, ઘરે ઘી દૂધ ને માખણવાળું શરીર છે. એટલે અત્યારે એવું લાગે કે પહેલાં આર્મીમાં હતા. એમ અત્યારે એટલા જોશીલા છે, ઉંમર એમની ઘણી થઈ ગઈ. ત્યારે આવો જોશ છે તો વિચારો પહેલાં જવાનીમાં કેવા હશિયાર એ લોકો. આ છે મારા પપ્પા, આ મારા કાકા છે. હું ફોકસ કરું. આ મારા કાકા છે, આ મારા પપ્પા છે. 2 સગા ભાઈ, એટલો હમ છે 2 ભાઈઓ વચ્ચે. પહેલથી ભેળા રહેલા એટલે એમ જો એક જેવા લાગે, સેમ ટુ સેમ. અમુક લોકોને વિડીયો જોઈને એવું લાગતું છે કે આજ ભાઈ આવ્યા એટલે બધા ભેળા થયા, પણ ના. અમારે સાંજનો ટાઈમ થાય ને જ્યારે ઢોરા દોય એ પહેલાં બધા ભેળા મળીને બેઠા હોય. અત્યારે ઉનાળાનો દિવસ છે એટલે ઢોરા મારા ભાઈ નાનો હોય, ચારવા જાય. અત્યારે મારા પપ્પા ઉંમરલાયક થઈ ગયા એટલે એ રે ઘરે હોય છે. મારા કાકા એમને એ રીતનું છે, ભાઈ એમને નાનો દીકરો હોય એ પણ ઢોરમ જાય છે. બાકી અહીંયા દરરોજ એવું નહીં કે આજ, પણ દરરોજ આ રીતે બેસે અને વાતો કરતા હોય દરરોજ. આ ગામડામાં એક કે સાંજે આવીને બધા ભેળા કુટુંબમાં બેઠા હોય.
કાકા ઇન્વાઇટ કર્યા છે કે ચલો ચા પીવા, તો આજ દાદીમાના હાથનો ચા પીશું. આ ગામડાના રસ્તાઓ છે, બધી શેરીઓ. આ જો મારા કાકાનો નાનો દીકરો છે. આ ઘર બનાવ્યું છે ઉનાળાની અંદર, જુઓ. અને કોમેન્ટમાં કહેજો ઘર કેવું બનાવ્યું છે. હવે ચા પીશું આપણે. તો બેને કીધું છે નનકો ભાઈ આવેલું, તો આપણે ઘરની અંદર હંતાઈ જઈએ એકવાર. એ અહીંયા રૂમાલ લેવા આવશે, આવે એટલે નાઈ થઈ પહેલાં. એટલે જ્યાં રૂમાલ લેવા આવે ને એટલે આપણે અચાનકથી બહાર નીકળશે, જો એનું રિએક્શન કેવું છે. એટલે આપણે પહેલાં ઘરની અંદર છુપાઈ જઈએ, અને અહીંયા જેવું આવે ને એટલે અચાનકથી આપણે બહાર નીકળીએ, જોઈએ રિએક્શન શું. સાચું ધરું છે તારે. સાચું ધરું છે. ચલો મજા એકદમ. ના ભાઈનું રિએક્શન એકદમ જોયા જેવું હતું, બધાથી બેસ્ટ હતું. તમે જોયું ને. હવે એનામાં જે છે આવ્યો એટલે એકદમ તમને એવું લાગે કે પહેલથી પ્લાનિંગ હશે, પણ ના, એની તમે જોયું કન્ડિશનની અંદર કે ઢોરા ચાય ના એકદમ સટપટ નીકાળેલું હતું. અને રિએક્શન એકદમ જોવાનું જેવું હતું, એક નંબર હતું. આ એકદમ સાંજનો ટાઈમ થઈ ગયો છે ગામમાં, અને ગાયો ભેંસો ઘરે આવી જાય છે. અહીંયા હવે નિયણ કરશે. એ પહેલાં અમારે નનકો ભાઈ છે, ખાણ બનાવે. જુઓ આ રીતે અમારે આ ચણાનું એને શું કહેવાય, ઝીણું ઝીણું કરે કટરથી, અને આ ખોળ છે ગાય ભેંસનું. આ એમનું દરરોજનું રૂટીન કહેવાય. હું એ પહેલાં કર્યું, હવે આર્મીમાં જાય એટલે ધંધો બદલી ગયો. હવે નાના ભાઈ ઉપર જિમ્મેદારી આવી ગઈ બધી. ભાઈ પહેલાંથી જ કરે, હું તો ભણવામાં થયો ને આપતો, એટલે ઢોરાનું બધું ઓછું કરવાનું શરૂઆતથી. જુઓ ખોળ બનાવી રહ્યું એટલે એક ગવાતી એ જુઓ હાચવીને ઊભા છે. બાકી જુઓ આ ગામડાની હાજ આવી હોય. તો રાતે બધાએ જો શ્રીખંડ લાવ્યા, થોડું મઠો અને રસ લાવ્યા છે. ઘરે બનાવ્યો નથી, આજે બધાને મન થયું એટલે હું લાવો ખવડાવી દઈએ. એ ખાય છે, પણ આજ હું આવ્યો એટલે એમ કે બધા ભેળા મળીને, બાપુએ ભેળા બેઠા, ભાઈ એ બે બહેનો હેંગા છે, અને બધા ભેળા બેસીને જ આપણે ગામડામાં તો કેવી હોય કે બધા એક હંગાત પરિવાર બધો બેસે ને પછી જમવા બધા હંગાતે ખાય. એક ના આવ્યું હોય ને ઘરે તો બધા વાટ જોવે એકબીજાની. આ એકતા ખાલી તમને ગામડામાં જોવા મળે એમ કે, કેમ કે સિટીમાં કેવું હોય કે એમને પોતપોતાના કામમાં બધા બિઝી થઈ જાય. કોઈ લેટ આવતું હોય તો એકબીજા ખાઈને ઊભી જાય વાળા. અમારે તો ગામડામાં કેવું હોય કે ઘરનું એક વ્યક્તિ ના આવ્યો હોય ને ત્યાં સુધી કોઈ ના ખાય, બધા ભેળા સાથે મળી અને પછી વિયારું કરવાનું. હાજ હોય કે બપોરે હોય કે સવારમાં હોય. સવારમાં તો કેવું કે ફિક્સ ન હોય, કેમ કે કોઈ સવારમાં વહેલું ઉઠે, પણ હા ચા પાણી તો જે આપણે શિરામણા કહે, શિરામણા તો સવારમાં બધા ભેળા મળીને જ કરે. તો આ એક ગામડાની પરંપરા છે, જે ગામડામાં અમુક બચાવી રાખી બહુ સારું. કુટુંબનો જે ગાંઠ રહીને બંધાયેલી છે અને એમને પ્રેમ વધતો રહે ગામડા. તો ચાલો હવે જમી લઈએ અને મળશું કાલે એક નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બાય, જય ભારત.